આપજો ઓરિજિનલ નહીં હું આ ખાટલા બે જોઈ કીધું બાઈક વાળા ભાઈ ને હું કીધું હાલમાં પેઈ ગયું બાઈક ચલો મેં કીધું હાલ હું થયું અરે બાઈક આખું વાળમાં જેમ ખાલી કીધું હવે બાઈક તો ગાઈઝ અમે તો બાઇક જોવા આવ્યા હતા શોરૂમમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. અમારા બ્લોગમાં ગાઈઝ તમારું સ્વાગત છે ગાઈઝ. અત્યારે વાગે છે 8 વાગે ગાઈઝ. મેં બ્લોગ સ્ટાર્ટ કરી દો ગાઈઝ. તો બધા કહી દે પહેલા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. દિલીપ ગુડ મોર્નિંગ. જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચંદા ખાડે જઈ હા બાટલો લઈને હેડી. મમ્મી હવે હેડી ખેતરમાં નહીં મમ્મી. આ તો કેવા કરાઈ છે ને નીકળી જતા બાટલો લઈને મમ્મી તો ચા બનાવે છે. આ મમ્મી ચા પી ચા બનાવે છે. મમ્મી ચા પીતા ચા પીતા ભૂખ ના લાગે. ચા પીને જા. ચાલો રોટલી લતા ચા પીને જા. પપ્પા જોડે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બીજું તો વહેલા દાદા જોડે જતી રહી છે. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. બીજા રાધે રાધે ફૂલ ના કરી અને દૂર હોય તો ભાઈ વહેલા છે ને ઝાકળ ચાલવા મળી જો વરસાદ પર મળી ઠાર પરસ અને અહીંયા જો ચા પીધા પછી ફરતી ચા અહીંયા ચા આ દિલીપે બધાને આદત પાડે છે એ પીએ પીએ બધાને ચા ખાવા એને ફરતી ચા ઉકાળી છે ના પી કરેલી ના પાડી દો તાર મમ્મી ડોક્ટરની ના પાડી છે ને તો ઠીક હોય ખેતરમાં હેડી હતી ને પણ દિલભે ચા પીધી જાય. બંધ કરો પીલી તો બંધ કરી નાખી પડી જાય ને દીજી તારે પીવો છે તારે તો પીવાનું જ નથી. દૂધ પીવાની નાસ્તો બાસ્તો બન્યો હો બની જો ખાઈ લો. નાસ્તો લઈ બેયો પડી ગયો તાન પૌવા પૌવા. પૌવા ચણા સીટું પડી ગયો નાસ્તો હો તો ગઈસ મિલ્યો તો હજી ઊંઘી રહ્યો છે 10 વાગવા છે તો એટલે આ સીટું એટલે જે ચોકડી પાડી તાર માથામાં બોવાય મસ્ત લાગે છે તો કિંજલે મસ્ત માથો રાય ચંપા ચોટલી તો સીટું હેડી સ્કૂલમાં મસ્ત માથું લાગે છે તો ભાઈ સીટું હેડી સ્કૂલમાં ના હું લેવાની આવવાનો આજે હો હું બહાર જાઉં છું કાલે આવ્યો હો ટાટા હો બચ્ચો સીડુ ટાટા. ગાડીમાં આવતી રહેજો હો તો કઈ વરસાદ ચાલુ થઈ ગયો તો કઈ અમારે જવું તો અત્યારે વડનગર પોસ્ટર છાપવા માટે ગાઈસ જે કેમ્પનું ફ્લુ કરવાનું છે ને આયોજન પોસ્ટર છાપવા જાવ તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો તો જવાનું તો કેન્સલ નાખીને વરસાદ ચાલુ થઈ જજો તો કઈ વરસાદ ચાલુ છે મમ્મીને ખેતરમાં જઈને આવી ગયો બની ગયું ખાવાનું કે લે ઓરાડ છે હું તપેલું તાળી. અમારે જવું છે દિલીપે બેવાના વરસાદ રહેતો નહીં જવું છે પોસ્ટર છાપવા કેમ્પનો મને ઊંઘ આવતી નહીં 11 વાગે મારા જે વાહન કપડો પડે અને ઊંઘતી નહીં ખબર ચોમાસામાં ગાડી વગર આવું થાય ને તો નાખી ગાડી વગર એવું છે ત્યાં હારું મને કાજુ પાણી બોલા દે. ના બરોબર. વરસાદ બંધ થાય તો દિલીપ આપણે નીકળી જઈએ તો વચ્ચે તો થઈ પડશે તો કઈ વરસાદ તો બંધ થઈ ગયો ચલો ખાઈશ થોડો નાસ્તો કરી લઈએ હા દિલીપ ફટાફટ ખાવું ના પડતું હા ત્યાં ખાવું નાખો ચલો ખાઈશ મસ્ત નાસ્તો કરી દીધા લાઈટ નહીં આપણી જઈને કોઈ લાવવાનું છે તો કઈ અમારે જવું છે અત્યારે ખેરાલો વડનગર સુધી હા એ ટોટી ને હા લેતા હોય તો ગાઈઝ અમે જઈએ છીએ ખેરાલું થોડું કોમ છે એટલે તો ગાઈઝ અમે જઈએ છીએ ખેરાલું થોડું કોમ છે કેમ્પનું બેમ્પનું નહીં ગાઈઝ કેમ્પનું કોમ છે અને પ્લસ પોસ્ટરે છપાવવાનો છે તો જતા આવીએ પોસ્ટરે છપાતા અને એક બીજે કોમ છે એ કોમે પતા થઈએ ગાઈઝ બાઇક લઈને નખાય વરસાદ ના આવે સારી વાત વરસાદ ચાલુ થઈ ગયો આ પછી આખું ઉભરવું પડે ઓછા ખાડા પડે રોડ પર હોય તો નતું બંધ ગાય તમે આવી ગયો કેમ્પ રાખવાનો છે ને જગ્યા પર નહીં આવા જ કેમ્પ રાખવાનો ગઈ સાલ હતો ગઈ સાલ મુજો હતો ગઈ સાલ તો નતો ઓઈકાન કેમ્પ હતો આ વખતે ત્યાં હમસ કેમ્પ રાખવાનો આ બધી જગ્યા નહીં બરોબર મસ્ત જગ્યા ને ઘેર આવીએ તો આમ ભારે થઈ જશે ખૂબ
શાંતોભાઈ તો ઘણા દાડા દેખવાના નહીં શાંતોભાઈ આપણે કેમનું હરી જગ્યા રાખવાનું કારણ કે બદલવાની છે ત્યાં લઈ જવાનું વાત થઈ ગઈ બધી જગ્યા રાખવાની બસ આ જો ગાય ના માટે જો પેલે રમાલો અમાર તો છો ભાઈ જો મારું કરવાનું હતું નહીં લે એકદમ લે ફર કરે નહીં અરે જીવ લઈ ગયો મારો આપણે પેલી જગ્યા જી હતી ને બરોબર જગ્યા બરોબર આપણે આરી જગ્યા મસ્ત આપણે હું તો ઘર બર ગમે તે કોઈ કોમ હોય હાનાનું હોય ને તો મજા આવે હા હોય ત્યાં હમણાં 2 મિનિટમાં ગયા જો રાખે તો શાંતોને હેડીને ના આવીએ ના આવે ઉપરવા જવું પડે ના તો કઈ વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ લે તો કઈ અમે આવી ગયા તારે વડનગર તો કઈ છે ને જે કેમ્પનો પોસ્ટર છપાવે છે પોસ્ટર છપાવે ગઈ સાલ તો નહોતું છપાવરાય બોના કીધું પણ અમે ના પાડી પણ આગળ મારા સપાવ મારા હા હો તને લે નહીં દીપે તો ચલો કઈ વડનગર આવી જાય પોસ્ટર છપાઈએ થાય અને કેમ કઈ તારીખે ચાલુ કરવાનું તકલામ પહેલી તારીખે કેમ નૂમના દાડા ચાલુ કરી નૂમ 10 11 12 ને દિવસે 8 નો મુહૂર્ત કરી બરોબર એટલે પહેલી તારીખે ને પહેલી બીજી ત્રીજી ચોથી 5મી તારીખે બંધ પહેલી તારીખે દીપે ચાલુ કરવાનું છે 5મી તારીખ પછી મારા અંગાત તમે બધા અંબાજી જ જોઈએ છે આવા છે ને મેરા બસ હેડિંગ જવા ના ટ્રેક્ટરમાં ગયા ટ્રેક્ટરમાં ખદરાતા જવું પડે તો ચલો ગાઈસ તો હજી પોસ્ટર સપાના છે બે છે ભૈયા હાજર નહીં તો ગાઈસ પેલો થાય ને એના છોકરા જે લાઈટો રાખે છે અરે તો ગાઈસ પોસ્ટર સપાનું તો આપી દીધું તો ચલો જવું છે કે તથા અમે ન્યા કરી તાન હેને આપણું કામ કરતું તાન પોસ્ટર પર સપાઈ દીધો એ તો આવશે એટલે કમ્પ્લીટ હા એ બે એક ફોટો આલવો તે બહુ ના નહીં લે કિરણી બધામાં જોઈન્ટ કરવા પડે ના અમારે તો ફેમિલી જોઈન્ટ જ છે નહીં લે લગ્નના ફોટા જોઈન્ટ જ હતા ચલો ચલો મિત્રો હો તો ચલો ગાઈસ હવે નીકળીએ તો ગાઈસ પોસ્ટર છપાવવા તો આપી દીધો વિસનગર થોડું કામ તો પતાવી દઈએ નહીં તો ગાઈસ પોસ્ટર સફાઈ કાઢ્યા હોવો જોઈએ વિસનગર નહીં તો ગાઈસ અમે તો બાઇક જોવા આવ્યા હતા શોરૂમમાં સારું લાગે તો લઈ લઈએ નહીં મસ્ત લાગે ચાલ પછી લાગે લાગે દીકરા જબરું લાગે છે હા મારે લે કેમ વ્લોગ જોવા એવું છે કંપનીનું રવા છે કંપનીનું રવા લાવવાનું બુલેટ જેવું રહે થયું તો આ બટન દબાઈ ને તરત નંબર પર મેસેજ ને નોટિફિકેશન જતા રહે કોઈ ગાડી બેઠી છે અહીંયા ફસાણા તો ભાઈ તો ગાઈસ બાઇક તો જોઈ લીધું તો ગાઈસ હાથ ધર્યા હાથ રસ્તા વચ્ચે જ જાય ખેડીની એક તો રોડ આવે એટલે હાફ દોડી દઉં નહીં કેવું દોડે આટલા બચી યાર શેઠ તો થઈ ના જઈશ તો ગાઈસ અમે બાઇક લઈને જતા હતા અહીંયા ગાડી આવી જઈ એ પડી મેં કીધું હું જોઈ રહ્યો ખાટલા બે રે સીધા ભાઈને હું દીધી બચી ગયા તમે યાર તો ગાઈસ અમને કૂતરું કેરવાય છે હું ત્યાં શું થઈ મારે જોઈએ વચ્ચે વચ રહી છે કૂતરો એ શું વાગ્યું
તો ગાઈસ પેલું કૂતરું એક પેલું અને એક ઓહો પડ્યું અને આ બસ સાઈડમાં ગાડી આવતી નહીં સાઈડમાં દબાઈ એટલે મને વાગી ગયો ખેલીએ તૂટી ગઈ આ ભય પડી ગઈ ભય પડી હા તું ચાંગા વાડે મિલ્યો તો કમ્પ્લીટ ભય મારી ના પર આવવાનો હું તો જો ફીટ પકડી હા બાઇક તો ગયા હતા ને અમે વહીથી સવારી હતી જોઈ લો તો વહીથી બાઇક નહીં અને આ બાજુ ગાડી આવી પાછી બકરું આમાં બધેલો મેં કીધું હાલો હું થયું આરે બાઈક આખું વાળમાં છે એમ ગાડી કીધું હવે બાઈક હા બાઈક ઓમ થઈ અને ઓમ ગાડી હા કૂતરો હોય કૂતરું જેવો ડૂચો પર વાયું અને ઓહો એમાં હોય ડૂચો પર હોય ને એટલે મારે એમાં જ જવાનું હતું એ કૂતરું ભૂગત તો કોઈ નહીં કરતું પાછું અમે આટલે જઈએ ને ઓમ જતા હોય તો એ કેમ જઈએ બંધ દોડી નહીં જાય અને આ બાજુ પાછી સાઈડમાં ગાડી આવી હતી નજીક જ અને કૂતરું પાછું આ બાજુ આવી કૂતરા આમ જોડે ને એ બાઈક ઓમ થી ઓમ તો મને થઈ ગયું બાઈક યાર ઓમ થઈ બાઈક કાઢ નાખી બાઈક ઓમથી દોડી દે ફીટ વચ્ચે પકડ્યો, થઈ. કંટ્રોલ કરી ગયો એટલા તો ગાઈસ બાઈક છે ને અહીંથી વચ્ચે થઈને છે. બાઈક તો હવે કોટમ થઈ ગયું બાબુ તો થઈ જતી રહ્યા વચ્ચે થઈને કૂતરાને બચાવવા જાય ને ગાડીએ બચાવવા જાય વડે તો સોલી નાખો બરાબર સુલ ના કર પણ હું બાઈક એટલું ફીટ પકડે ને હા પેન જતો તો વાગત ના પાછી આવડ છે એટલે વાગે ના પણ બાઈક ના સુલાય આપણે શું અંદર થી 1000 કશી થી ના હાથ તો ભાગી અમે વાગી પેઈ ગયા અંદર હું આ ખાટલા બેન જોઈ કે બાઈક વાળો ભાઈ ને હું જોઈ કીધું વાળમાં પેઈ ગયું બાઈક આખું જેડો અમે તો ઓમ નીકળ્યા ને અમે ભાઈ હવે જોઈ આ પાછી પેલી નજીક સાઈડમાં ગાડી આવતી હતી અમાર પાસે ગાડી આવતી એટલે આમ થઈ આમ નેખરી તો છે પણ રબ બાઈક હતો ને તે ઉભી રાખી મેં આગળ જઈને એ તો ફીટ પકડ્યો હતો આ વધારે વાત ના કૂતરા દીધું બાઈક ને કૂતરાને બચાવવા તો એટલે આવું થાય કૂતરો પેલો હાથમાં આવવાના હાલ પટાઈ જાય ના વાત અમે તો દોડી તો ગાઈસ ગાડી છે ને વચ્ચે અમે બાઈક આમથી છે કહીએ યર લીધી વાર ફોડી નાખી મસ્તી તો ગાઈસ બાઈક વચ્ચે આવી ગયો આ બાજુ ગાડી આવી છે અને બાજુ કૂતરું કેરવાયું ઓહો પડી ગયું કૂતરાને બચાવવા છે ને એમાં આપણે વાનું કહી જાય એટલે મને ડૂચો પર કૂતરાને બચાવવા ને બાજુમાં પાછી ગાડી આવતી કટો મને કટ ડૂચો પરવા ને તે હું ઓમ કરવા છે તે બાઈક ફગ્યું હોય વધી ફગી સીધું ઓમ કરી નાખી લેડ બેન હજી ગોળીઓ લઈ ના કૂતરાને તો શું મારે બાપા ઓમ થાય બાઈક તો પેલા બકરાને ફળો થયો રહ્યો એ તો ત્યાં કિસ્મત પછી અંદર ના પેઈ ગયા હા એ કૂતરું એ કૂતરાને બચાવે છે પેલી ગાડી હતી પાછી નસીબ સારું યાર બચી ગયા તો કે જો આખી વાર ફોડી ગાડી અહીંથી વચ્ચે થઈને આવ્યા બંને બાજુ આ બાજુ જ્યાં આવે ને તો ગાડી વાળો હતો ને એ તો આપણે આ બાજુ દબાવ્યું હોય તો આપણે ગાડી વાળા નડી દોત ગાડીને બચાવ કરવા ગયા અને કૂતરાને બચાવ કરવા ગયા તેવાનો બચાવ કરવા ગયા એટલે આવું થયું નહીં હા એમાં તો બોલો કીધું જ્યાં તારા આ વખત તો આ વખત જ્યાં તારા આપણે ભગવાન જોડે હા બાપુ પકડી દો તો મિલ જાય ને મિલ્યો હોત તો પાડી જ તો કમરે પોય મિલે પાડી દે પણ પણ આ તો આખું વારમાં થઈને નકળી તો બાઈક પગ્યું નહીં થઈ નીકળી ને હું ફીટ પકડી દઉં પેલા આમ ઉછળો ટાઈટ પકડ મને ખબર એક્સિડન્ટ પેલા થયું અંદર હું તો બી વહી ગયો તો હવે તો કે જીવો તારા આ વખત તો પણ આપણે આ બધા બાજુ ગાડી નડી દો ગાડી હા એટલે જો અંદર ફગ્યું ને બે જોઈએ તરે બે પગમાં મડા દે એક ગમે ત્યારે ભય પડવાનું થાય ને હા તો બે પગ હાથા કઈ નાખવાના અને ફીટ ટાઈટ પકડવાનું તો બ્રેક સીધી લાગે બસ હા બે હાથથી આમ બ્રેક મારવાની કે પગની મારવી પડે તો પગ એના માટે નાખવાનું ખબર છે કોરોના નો આમથી આમ નાના મને ના માટે અચાનક ભૂગળવો તો પાછલી બ્રેક લગાવી પડે એટલે કહું તો જો આમ રબ જતો હોય ને તો આ તો આમ પકડ આમ કદા એટલે કદી છે ને બાઇક પર આ પાછલી બ્રેક લગાવવાની બે હંગાતી જ માર દેવાની હાલ વાત ના દીધું બાઇક તોડવું એ પકડી હો બસ નહીં પગી એટલે તારા હાથ મજબૂત કહેવાય એટલે હા એ તો ગયા તમે તો કૂતરું એ કહેવાયું અને કૂતરાને બચાવતા હતા અને ગાડી એ આવી ગઈ પાછી ગાડીને બચાવ કરવા ગયા ઈમો ધ્યાન પર કહી નહીં એટલે હું કૂતરા આમ જોઈ કૂતરો જો કેરવાય ને કૂતરું ઊંચો પર આવ્યું પાછું કૂતરો ડૂચો પર એટલે હું આમ જોઈ રહ્યો હા બ્રેક કરવા જો એવું સારું વારમાં પેઈ ગયા અને આ પાછી સાઈડમાં ગાડી આવી ગઈ દબાઈ કટો કટ આવો કૂતરો આવતો ને કાંઈ ધ્યાન રાખવાનું આ ધીમું કરી દેજો પાછા અમે યાદ તો બચી ગયા છે આજે 100% બચી જાય આ તો પતિ જ જવાના હતા તો બહુ કેરવાના આવી આ હારો કૂતરો અમુક કૂતરો એવો હોય કૂતરું નવું કપાડી હોય એવું થાય એટલે જો ને બચકો ભરી હા જો તે બચકો પડે પણ બધે એવું લાગે કે જીવો આ વખત તો
બચી ગયા એ મહત્વનું તો અમૂલ તો ભગવાનની દીધું એટલે હા આ એક હાથમાં છે ને મજબૂત પકડી રહ્યો તો આખી વાર હોળી ગાડી પણ ફરવાની વાળમાં નહીં બાંધ્યા ગયા જો ખાડો જેવો આવે છે આ રસ્તા હોય કંટાળો આવે કેવો રસ્તા પર ખાડો પડે આપણા રસ્તા જેવા છે હોય ના તો ગાઈસ ઘેર તો આવી ગયા હા પડી ગયા ભાઈ અમે મળતા મળતા બચી ગયા હા તે દોન રાખવી પડે કે હા દોન રાખવી પડે કે કૂતરું આવી ગયું આગળ પણ ડૂચો પર આવ્યું પાછું એ તો હમણાં થોડી વાર વિડીયો બતાવો હા ના એ તો હાલ ક્યાં બચી ગયા તો બાઈક પડી ના તો મિલ્યા જેવું હોય તો કોઈ ભય જ ના હોય કમ્પ્લીટ આ તો મળતા મળતા બચી જાવ પારેલો તો બધી કાઢી એમ કહેવાનું પાડેલું હતું એમ હા પારેલો પણ એ તો બધી રાખવું પડે અને બીજું કોને મળતા મળતા બચી જાવ હું તો બી ગયો તો જબરો બીક તો લાગે કે ચાલુ બાઈક હું કીધું આ વખતે જ્યો તા દિલીપે મિલ્યો તો પડત ના કોઈ મિલ્યો તો પડત મિલ્યો તું હોય તો હોય 100% પડત હા તું જ પડત હું પૈસા કીધું કે મિલ્યો હોય તો કમ્પ્લીટ પાડત દુખાય ને તો પશુ રનિંગ આ તો બધાનો બચાવ કરો તો જવા નહીં અરે પસ્તો કે લે બાઈક હા બાઈક આગળ ઊભું રાખ્યું અને મૂકી દિલીપે બેસજે દિલીપે બેહાડી કૂતરાનો હોર્ન પર મૂકી બોલતો બોલતો એ પેલો કે મારે પારેલું જમ કે પાણી દો નાખો ને કે પડે રસ્તા પર હતું એવી રીતે નહીં આપણે ગાડી પાછળ પારેલું તો બધી રાખવું પડે પારેલું એટલે એવા નહીં પણ કે આ તો બધો કેમ આવે સિંગ કે તમને જેને જેમ કહેવાય એટલે બે પેલું વચમાં ડીજે નહીં પડી રહ્યું હતું ખૂણામાં ડિઝાઇન ગોળીઓ હોય છે બે કનડિયાથી આવતા આગળ પેલું ડીજે હોય તો વણોફમાં એથી થોડેક આગળ ઓ એટલા તો કેળ હાર એવો ખેલી મો તો પછી આ પેલો તો હતો તો આવડું મોટું પેલા તો લાખું મોટું કાઢ્યું પછી આવડું દંડું પડે તો છૂટું કૂતરાને મારે ઓહન પડે બધો હતો તો મને જોઈ ના રહ્યો પછી મને શરમ પડી કારણ કહેવા આવ્યું પણ ડૂચો પર આવ્યું તો હારું ખાલી હોય તો ઓવા ડૂચો પડતા પડતા રહી ગયું અને એમના બચ્ચા માટે હું ઓમ કર્યું ઓમ જોઈને સીધું વારમાં પણ સીધી છે ને બ્રેક મારી દીધી બ્રેક મારી ને વારમાં થઈ તો આખી બાર નાખી પણ પરવા દીધી બાઈક હમું નમી નહીં હું પાછળ બેઠો હું જીવો તારમાં આપણે પણ આખી ધાડિયાથી વાર હોય ને એવી હોળી કાઢી આખી આખી વારમાં થઈને પણ કશું નાખી મમ્મી જીવે ઉડી ગયો એ તો હું તો કીધું જીવો હું તો પાછળ બીજો હું કીધું જીવો તાના વખત તો ના હું તો જોઈએ જ રહેલો હું તો જીવો તાના વખત પણ મને કે હું તો ફીટ આપણે તો શું હાથ હું તો બાઈક ચલાવેલો ફીટ કેવું પકડી રહ્યો છું એથી પરવા ના દો કાબુ ભાઈ નો પણ કે ફગી જાય તો મેં તો વારમાં થઈને આગળ તો કશું થયું તો ગાઈસ હોશ પડી છે અહીંયા ખાવાનું બને છે શું બનાવવાનું ડુંગળી બટાકા રી મરચું નાખે તો મસ્ત બનાવી ચટપટો ખાઈએ અડધા નાખી કે ચણાનો લોટ ખાવાનું બને હતા મરચો તો ગાઈસ અહીંયા તો મને એવું વાગ્યું છે જબરજસ્ત પગમાં દુખાય પડી કા એવું છે ને હાડકો પર વાગે જબર દુખાઈ રહેવાતું નહીં પગ ફ્રેક્ચર થયું ને એવું લાગે તો ગાઈસ અહીંયા જમવાનું બનાવી હા રહી વધારે અસર થાય છે રહી વધારે અસર થાય છે હવે જબ્બર હોય શું થઈ ગયું હે હા તો હું કાલે આટલો બધો પણ ગાડી વધારે તો ગાઈસ બાર તો અંધારું થઈ ગયું ગાઈસ અહીંયા જમવાનું બની ગયું અલ્યા તો ગાઈસ મમ્મી ડિઝાઇન ખવડાવે છે હેલો જમવાનું ખાજે જો ગાઈસ ખીચડી બનાવી હતા તો ખાવામાં હોરી બાપા હા નહીં પડ્યા જ નહીં પણ શું લઈ ગયા ખાલી ખાલી પેલી વાર ફોડી કાઢી કૂતરું આવવા પડ્યું બાબા એ તો કૂતરું આવી ને તો એમ જોવા છે ને સીધું વારમાં થઈને બાઈને ખાઈ જાય આ જેવું પાછું જોવા જઈને એવું વળું પાછું ફૂલ નહીં હા સીધું અને સીધું સીધું જવા દીધું બાઈક બાઈક જ દીકરી પણ મારે શીખેલા પેલો શીલો વાગે લાગે નહીં એ આડો આપણે દેખાયો હોય તો એ દીકરી યાર આ પૂરી ગયા આ તો બાર બચી ગયા અમે તો ગાડી કોઈ ચલાવતો મેં શું એક્સપર્ટ ડ્રાઈવર એટલા તો પરવા નહીં દીધી એમાં તો પડી નાખ્યો બીજું સભા બધું પડ્યા હોત પેલા એ જગ્યાએ મિલન હતું મિલો તો ફેંકાઈ ગયો હોત નહીં પપ્પાને ખબર પપ્પા ખબર છે પપ્પા બે હયાત મિલ્યા પાછળ નહીં બાબા પપ્પા નહીં બેહાડે પપ્પા મારા કોઈ દે બેટા બહાર તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે
તો બૂટમાં ડીટો કે તો ભાઈ લાઈટ જતી રહીને ખાઈને પીને એક ઇંજર કચરો વાળે છે ગાઈસ ખરેખર કિચન સાફ કરે છે આ તો વાહન કરવાના મેર આવે છે ના વરસાદ ફૂલ આવશે તો ગાઈસ વરસાદ ફૂલ ચાલુ છે લાઈટ નહીં તો ગાઈસ પહેલા તો આવા દીવા કરતા નહીં પેલા તો નાચો ના ખબર છે પેલા નાચો ના કરતા ખબર છે પેલા કાચનો દીવો કાચની બોટલ ના દીવા કરતા નહીં બીજું પલળી ગયા બેટા અલ્યા મારો ટાઈગર પલર્યો 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 મારો ટાઈગર પલરી ગયો તો ગાઈસ વરસાદ બહાર ચાલુ છે અહીંયા પથારી થઈ ગઈ ગાઈસ મારતો જો હું આરતી જ ઊંઘું છું ગાઈસ હમણાં કીધું તકલીફ પડે છે કેટલા કેમ નામ ગાય કોઈ પુત્ર સપના ના એમ નહીં મને પથારી કર્યા વગર તો ગઈ લાઈટ આવી જઈ મમ્મી મગાનું પાણી લઈને મમ્મી આટલું બધું ભરવાની ચાલી આટલા ઇંચ વરસાદ પડી ગયો બાપા હા અરે 2-2.5 ઇંચ છે નહીં 3 ઇંચ અમે બધું પાણી આ બધું પહેલે જ બીમારી દૂર થઈ જાય ઓહ આ તો એક વાર ઉજી ચાલે નથી બીમારી ના પડે છોકરો બીમાર પડે તો અને પપ્પા માર તો લઈ આવ હું મેકી છે ગાડી પર ઓ લઈ આવજો અરે હું મેકી તો આ મમ્મી પપ્પા બે મેકી દે 3 ડોલો ભરી છે ગાઈસ એમાં ભરી મેકી દે પીવાનું ડેલી નહીં પીવાનું હા ના ગમે તે મેકી દેવાનું પણ બીમાર પડેલો છોકરો પી ગયો પપ્પા આટલો 2 ઇંચ 3 ઇંચ વરસાદ પડી ગયો છે એટલો ખરો ને ડોલમાં ટાઈમ સમજાય ગયો એ ખુલ્લામાં વરસાદ ચાલુ છે તારમું મેં કીધું 3 ઇંચ કાંઈ વરસાદ પડી ગયો તને અત્યારે આટલો મહેસાણા પડે ને તો મહેસાણા આખું ભરાઈ જાય નહીં એ તો વધારે લાગે આપણે તો એ તો ગોપીનારું ભરાઈ જાય ખીલી જીગર કુમારને જવાનો રસ્તો બંધ થઈ જાય પાછું આટલો વરસાદ હોય પડે ને એટલો ત્યાં પડે ને તો નહીં લે મારા દ્વિજુડા આપડે વગો આવી ગયો હતો મારો ટાઈગર તો કેવો લાગે છે લે મારો કેપ્ટો છોકરો ડેડીને વાલો વાલો સાતો વાલો વાલો લે મારો વાલો વાલો બચ્ચો હા તો ગાય જો આટલું ગડલું ભરણ્યો અને બીજો અમે દીજા પાજે દીજા પાજ તારે પીવું છે પેલો વરસાદ નું પેલું પાણી પીવો વરસાદ નું મારો છોકરો ટાઈગર હાવ અલ્યા દ્વિજુ તે દીદીને ગોરો બનાવી હા અલે લે આલે પકડ લે બે શેગરો પકડ 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 એક અને પેલી સાઈડ પકડ શેગરો પકડ એક અમક પકડ લે દોરાય તુક 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 તો ચલો ગાઈસ બાર વરસાદ ચાલુ મિલા ગુડ નાઇટ હવે ખરું દ્વિજુ ગુડ નાઇટ સીટુ ગુડ નાઇટ હા એવું કરે છે સમતોલ રાખે છે પેલી ફળ નાખીને ગુડ નાઇટ ફરી કા મને આ પગમાં જબ્બર દુખાય છે એટલે આ લાલ લાલ થઈ ગયું ને દુખાય છે જબ્બર હાડકી ક્રેક ફ્રેક્ચર થયું છે ક્રેક તો નહીં થયું ક્રેક થયું ના ઉભું રહેવાય ફ્રેક્ચર થયું લાગે દુખાય 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 છે હા આ દેખાત નહીં આટલા ઘા પર એવું નહીં લાગતું ભાઈ આટલો પડે ને આ બધું ફૂલી નહીં ગયું સવારે શનિવારે છે ને દવાખાને જઈ આવજો હાર્ડવેર હા ચલો ગુડ નાઇટ તને ચલો ગાઈસ ગુડ નાઇટ જય કૃષ્ણ